નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 5000મી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સમાં ભાગ લેશે. આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10મી-11 જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવમાં એક્સપો, મેગા ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, સ્પેશિયાલિટી આયુર્વેદ OPDનું આમજનતા માટે આયોજન. અમદાવાદ. દેશભરના 5000મી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10મી-11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત આયુર્વિવેક મહોત્સવમાં ભાગ લેશે. આ મેગા ઇવેન્ટમાં એક્સપો તથા વિઝડમ ઓફ હેલ્થી લાઇફ થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શની પણ રહેશે. આ મહોત્સવનો હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને ઉકેલવામાં આયુર્વેદની વધતી પ્રાસંગિકતાને ઉજાગર કરવાનો છે. મહોત્સવની મુખ્ય થીમ જનરલ પ્રેક્ટિસમાં આયુર્વેદ છે, જે નિવારક અને ઉપચારાત્મક આરોગ્ય સંભાળમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની વધતી સ્વીકાર્યતાને દર્શાવે છે. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ નિષ્ણાતો દ્વારા સંચાલિત સત્રોમાં આયુર્વેદ દ્વારા જનરલ પ્રેક્ટિસનું પુનઃપરિભાષણ, રોજિંદી પ્રેક્ટિસમાં ઓટોઇમ્યુન રોગોનું સંચાલન, પંચકર્મની ક્લિનિકલ પ્રાસંગિકતા, આયુર્વેદિક સારવારની સફળ કથાઓ અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં આયુર્વેદ જેવા વિષયો પર ચર્ચા થશે. તાત્કાલિક સારવાર ઇમરજન્સી કેરમાં આયુર્વેદની ભૂમિકા અંગે પેનલ ચર્ચા પણ યોજાશે. આયુર્વિવેક મહોત્સવના આયોજન અધ્યક્ષ વૈદ્ય હિતેશ જાની જણાવે છે, આજની જનરલ પ્રેક્ટિસમાં દેખાતા અનેક આરોગ્ય પડકારો માટે આયુર્વેદ સમયસિદ્ધ ઉકેલો આપે છે. આયુર્વિવેક મહોત્સવ દ્વારા અમારો હેતુ એ દર્શાવવાનો છે કે શાસ્ત્રીય આયુર્વેદિક સિદ્ધાંતોને આધુનિક સમયમાં ક્લિનિકલ પ્રેક્ટિસમાં કેવી રીતે વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય. આ મહોત્સવ દરમિયાન શાલાક્ય ક્રિયાકલ્પ થેરાપી, ગર્ભ સંસ્કાર, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, આયુર્વેદિક બ્યુટી થેરાપી અને OPD આધારિત પંચકર્મ પ્રક્રિયાઓ જેવા વિષયો પર વિવિધ વર્કશોપ યોજાશે. આ ઉપરાંત ભગ્ન ચિકિત્સા, લેપ ઉપનાહ, વ્રણચિકિત્સા, પટ્ટબંધન, નાડીવિધા, ક્ષારકર્મ, સૌંદર્ય ચિકિત્સા, કર્ણપાલીવેદન અને દંતોત્પાટન જેવા વિશેષ વિષયો પર લાઇવ, હેન્ડ્સ ઓન તાલીમ વર્કશોપ પણ યોજાશે. કિડની, ત્વચા અને આંખ સંબંધિત રોગો તેમજ ડાયાબિટીસ, આર્થરાઇટિસ, ઓટિઝમ જેવી પરિસ્થિતિઓ માટે માર્ગદર્શન આપતા મફત OPD કેમ્પ્સનું આયોજન પણ કરવામાં આવશે. કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર અને આયુષ વિવેક મહોત્સવના ચેરમેન છું. આપ સૌના માધ્યમથી અમે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતાને આયુર્વેદ બાબતમાં અવેર કરાવવા માટે આયુર્વેદ દ્વારા સેવા અમે આપવા માગીએ છીએ. 9, 10, 11 આ 3 દિવસ દરમિયાન આયુર્વેદના વૈદ્યોને વિશાળ મોટું ગેધરિંગ દાદાનગર કન્વેન્શનલ હોલ ત્રિમંદિર ખાતે એ થવાનું છે. આખા દેશના 18 રાજ્યોના વૈદ્યો આવવાના છે અને એમાં બી અલગ અલગ વિદ્યાના એક્સપર્ટ જે ફ્રી OPD, મેગા OPD થવાની છે. કર્ણપાલીવેદનથી અસ્થમા ઠીક કરવું, ગુલ્ફસંધિ એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરી સાયટિકા મટાડવી, પેઇનલેસ, બ્લડલેસ, એનેસ્થેસિયા વગર કેવી રીતે દાંત કાઢીને બતાવવું, આ બધી જાલંધર બંધની પદ્ધતિ, આવી અમારી 11 એવી પેરાસર્જિકલ પ્રોસિજર જે અમદાવાદની, ગાંધીનગરની, ગુજરાતની જનતા માટે અમે ફ્રી ઓફ આપવાના છીએ. અલગ અલગ એક્સપર્ટ મેગા OPD ચલાવશે. એક્સપો અને એક્ઝિબિશન છે, જાહેર જનતાને એમાં આવવા માટે ખાસ નિમંત્રણ છે, જેથી કરીને આયુર્વેદમાં જે રિસર્ચ થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કોમ્પિટિશન અમે આયુર્વેદના યંગ વૈદ્યો માટે રાખેલી છે. એ જ રીતે 300 જેટલા રિસર્ચ પેપર્સ, બધા એમ કે આયુર્વેદમાં રિસર્ચ નથી થતું, પણ એવું નથી. MD કરતા હોય, MD કરતા ઉપરાંત PhD કરતા હોય, ટીચર હોય, એવા આખા દેશના 18 રાજ્યોના એક્સપર્ટ 300 પેપર્સ, રિસર્ચ પેપર એ મુકાવવાના છે. એનું પણ બહુ મોટું એવોર્ડ અમે આપવાના છીએ. તો આ પ્રકારની બહુ મેગા ઇવેન્ટ અડાલજ ખાતે થવા જઈ રહી છે. આપના માધ્યમથી સર્વેને ત્યાં આવવા માટે નિમંત્રણ છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્હારસિંહ જોશી, અમારા ફાઉન્ડર અધ્યક્ષ, સંસ્થાપક અધ્યક્ષ વિનય વેલણકરજી મુંબઈથી ખાસ પધાર્યા છે. અમારા બંને સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પણ અમારા બધા વતી નિમંત્રણ આપે છે. તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે ખૂબ લોકો એનો લાભ લે અને આવો એક મોટો મહોત્સવ છે अहमदाबाद आंगणे एनो लाभ। आयुर्वेद व्यासपीठ संस्था का अभी कार्याध्यक्ष हूँ। गुजरात में आयुर्वेद क्षेत्र में आयुर्वेद महापर्व
ऐसा जितना बड़ा हो सकता है ऐसा 5,000 वैद्य और विद्यार्थियों का एक बड़ा सम्मेलन करने हेतु हम सब लोग आपके माध्यम से जनता के सामने जा रहे हैं। इस महोत्सव में जैसे वैद्य विद्यार्थी आयुर्वेद के लोगों के लिए बहुत सारा प्रशिक्षण होगा, उसके साथ समाज के लिए आयुर्वेद में जितने भी शाखाएं काम कर रही है, जितने भी एक्सपर्ट बहुत सारे राज्यों से यहाँ पर आकर अपनी सेवा दे रहे हैं, वो सभी सेवाएं हम मुफ्त में इस कार्यक्रम में सभी जनता के लिए दे रहे हैं। उसमें 18 ओपीडीज हम रख रहे हैं, वहाँ सभी एक्सपर्ट लोग बैठेंगे। जैसे अभी सर ने बोला विद्ध कर्म, अग्निकर्म, मर्म चिकित्सा, ऐसे बहुत सारे विषयों पर जहाँ जहाँ छोटे छोटे नुस्खे उपयोग में आते हैं और बड़ी बड़ी चिकित्साएं सामने आ जाती है, रिजल्ट्स बहुत बड़े मिलते हैं, ये सब हम वहाँ मुफ्त में करने वाले हैं और आप सभी के माध्यम से वो जनता तक पहुँचे और इस विषय का लाभ बहुत सारी जनता ले, ये मैं आप सभी के माध्यम से निमंत्रण देना चाहता हूँ। દેશભરમાંથી આવેલા બાબતોના આયુર્વેદ નિષ્ણાતો દ્વારા જુદા જુદા રોગોમાં આ થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે તારીખ 10/01 સાંજે 3 વાગ્યાથી 7:00 દરમિયાન દેશભરમાંથી આવેલા બાબતોના નિષ્ણાતો દ્વારા જુદા જુદા રોગોમાં આ થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે આ કાર્યક્રમમાં સ્થળે રહેશે। જાહેર જનતાના લાભાર્થે વિશિષ્ટ વ્યાખ્યાનના કાર્યક્રમો રાખ્યા છે, જેમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠમ ડો હિતેશ જાનીનું ભારતીય ગાય અર્થ આરોગ્ય અને અધ્યાત્મ વિષય પર વ્યાખ્યાન 10મીના શનિવારે સાંજે 6 વાગ્યા કલાકે રાખેલ છે। આ આયુર્વિવેક મહોત્સવના આયોજન સચિવ વૈદ્ય ફાલ્ગુન પટેલે જણાવ્યું કે આ ઇવેન્ટ શિક્ષણ, સહકાર અને કુશળતા વિકાસ માટેનું મંચ તરીકે રચાયેલ છે। જુદા જુદા વિષયો સાથે આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતો, સંશોધન અને સ્ટાર્ટઅપના આયુર્વેદ ક્ષેત્રના અગ્રીમ અધિકારીઓ વગેરેને આવરી લઈ આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું, હજારો ચિકિત્સકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે આ મેગા ઇવેન્ટ ક્લિનિકલ જ્ઞાનની આપલે, હેન્ડ્સ ઓન તાલીમ અને મુખ્ય આરોગ્ય પ્રવાહમાં આયુર્વેદના ભવિષ્ય અંગે સંવાદને પ્રોત્સાહન આપશે। અમે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને આ ઇવેન્ટનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ। જ્યારે જીવનશૈલી સંબંધિત રોગો, દીર્ઘકાલીન બીમારીઓ અને ઓટોઇમ્યુન પરિસ્થિતિઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નિવારણ, સંતુલન અને વ્યક્તિગત સારવાર પર ભાર મૂકતી આયુર્વેદની સર્વાંગી પદ્ધતિને નવી મહત્તા મળી છે। રોગના મૂળ કારણને ઉકેલવા સાથે આહાર, જીવનશૈલી અને આયુર્વેદ ઉપચાર પર ભાર મૂકતા આયુર્વેદ ટકાઉ આરોગ્ય પ્રણાલીઓના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે। મહોત્સવના આયોજક આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થા છેલ્લા 27 વર્ષથી આયુર્વેદના સેવા, સંશોધન, પ્રચાર, શિક્ષણ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે। આ સંસ્થા વિદ્યાર્થીઓ, ચિકિત્સકો, શિક્ષકો, ઔષધ નિર્માતાઓ, નીતિ નિર્માતાઓ, ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડૂતો અને ઉદ્યોગકારોને એક મંચ પર લાવે છે અને આયુર્વેદના વિકાસ માટે કાર્ય કરે છે અને તે ભારતના 10મી વધુ રાજ્યોમાં વ્યાપેલું વિશાળ આયુર્વેદ ચિકિત્સકોનું સંગઠન છે। દેશભરમાંથી આવેલા બાબતોના આયુર્વેદ નિષ્ણાતો દ્વારા જુદા જુદા રોગોમાં આ થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે તારીખ 10/01 સાંજે 3 વાગ્યાથી 7:00 દરમિયાન દેશભરમાંથી આવેલા બાબતોના નિષ્ણાતો દ્વારા જુદા જુદા રોગોમાં આ થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે આ કાર્યક્રમમાં સ્થળે રહેશે। જાહેર જનતાના લાભાર્થે વિશિષ્ટ વ્યાખ્યાનના કાર્યક્રમો રાખ્યા છે, જેમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠમ ડો હિતેશ જાનીનું ભારતીય ગાય અર્થ આરોગ્ય અને અધ્યાત્મ વિષય પર વ્યાખ્યાન 10મીના શનિવારે સાંજે 6 વાગ્યા કલાકે રાખેલ છે। આ આયુર્વિવેક મહોત્સવના આયોજન સચિવ વૈદ્ય ફાલ્ગુન પટેલે જણાવ્યું કે આ ઇવેન્ટ શિક્ષણ, સહકાર અને કુશળતા વિકાસ માટેનું મંચ તરીકે રચાયેલ છે। જુદા જુદા વિષયો સાથે આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતો, સંશોધન અને સ્ટાર્ટઅપના આયુર્વેદ ક્ષેત્રના અગ્રીમ અધિકારીઓ વગેરેને આવરી લઈ આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું, હજારો ચિકિત્સકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે આ મેગા ઇવેન્ટ ક્લિનિકલ જ્ઞાનની આપલે,
હેન્ડ્સ-ઓન તાલીમ અને મુખ્ય આરોગ્ય પ્રવાહમાં આયુર્વેદના ભવિષ્ય અંગે સંવાદને પ્રોત્સાહન આપશે. અમે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને આ ઇવેન્ટનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ. જ્યારે જીવનશૈલી સંબંધિત રોગો, દીર્ઘકાલીન બીમારીઓ અને ઓટોઇમ્યુન પરિસ્થિતિઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નિવારણ, સંતુલન અને વ્યક્તિગત સારવાર પર ભાર મૂકતી આયુર્વેદની સર્વાંગી પદ્ધતિને નવી મહત્તા મળી છે. રોગના મૂળ કારણને ઉકેલવા સાથે આહાર, જીવનશૈલી અને આયુર્વેદ ઉપચાર પર ભાર મૂકતા આયુર્વેદ ટકાઉ આરોગ્ય પ્રણાલીઓના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહોત્સવના આયોજક આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થા છેલ્લા 27 વર્ષથી આયુર્વેદના સેવા, સંશોધન, પ્રચાર, શિક્ષણ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ, ચિકિત્સકો, શિક્ષકો, ઔષધ નિર્માતાઓ, નીતિ નિર્માતાઓ, ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડૂતો અને ઉદ્યોગકારોને એક મંચ પર લાવે છે અને આયુર્વેદના વિકાસ માટે કાર્ય કરે છે અને તે ભારતના 10મી વધુ રાજ્યોમાં વ્યાપેલું વિશાળ આયુર્વેદ ચિકિત્સકોનું સંગઠન છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.